હાલો નમસ્કાર। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે મિત્રો આપણે જંગલની વર્દી ભાગ જે છે એ 56માં પહોંચી ગયા છીએ। તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે દરરોજ આવા જીકેના જે છે એ 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ક્યાં આવેલું છે? નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય જે છે એ નીચેનામાંથી ક્યાં આવેલું છે? તો મિત્રો એ મહેસાણામાં આવેલું છે। ખાસ યાદ રાખજો કે નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ક્યાં? તો મહેસાણા જિલ્લામાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? નાળિયેરનું જે છે એ સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? તો કેરળ ખાતે આવશે। ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે। નાળિયેરનું સૌથી વધારે ઉત્પાદન કયા દેશમાં? તો સોરી મિત્રો, કયા રાજ્યમાં? તો કેરળ રાજ્યમાં થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાઘ માટે પશ્ચિમ બંગાળમાં કયું અભયારણ્ય આવેલ છે? વાઘ માટે જે છે એ પશ્ચિમ બંગાળમાં કયું અભયારણ્ય આવેલું છે? તો સુંદરવન અભયારણ્ય જે છે એ વાઘ માટે જે છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પડખાઉ જમીન એટલે કેવી જમીન? પડખાઉ જમીન એટલે જે છે એ કેવી જમીન થશે? તો પર્વતીય જંગલોની જમીન જે છે એ જમીનને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો પડખાઉ જમીનને આપણે લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખીએ છીએ। ત્યારબાદનો ક્વેશ્ચન છે, વનસ્પતિનું કયું અંગ વધારાના પાણીનું બાષ્પોત્સર્જન કરે છે? વનસ્પતિનું કયું અંગ જે છે એ વધારાના પાણીનું બાષ્પોત્સર્જન કરે છે? તો કયું આવશે? પાન જે છે એ વનસ્પતિનું અંગ જે છે એ વધારાના પાણીનું જે છે એ બાષ્પોત્સર્જન કરે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, એપી વૃક્ષ કયા દેશનું મુખ્ય વૃક્ષ છે? એપી વૃક્ષ જે છે એ કયા દેશનું મુખ્ય વૃક્ષ ગણાય છે? તો થાઈલેન્ડનું જે છે એ એપી વૃક્ષ જે છે એ થાઈલેન્ડ દેશનું મુખ્ય વૃક્ષ ગણાય છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વમાં સૌપ્રથમ ક્યારે ડોલી નામના ઘેટાનું ક્લોન બનાવવામાં આવ્યું હતું? વિશ્વમાં જે છે એ સૌપ્રથમ ક્યારે ડોલી નામના ઘેટાનું જે છે એ ક્લોન બનાવવામાં આવેલું હતું? તો ક્યારે આવશે? 1997માં જે છે એ ખાસ યાદ રાખજો કે વિશ્વમાં સૌપ્રથમ ક્યારે? તો 1997માં સાલમાં જે છે એ ડોલી નામના ઘેટાનું ક્લોન બનાવવામાં આવેલું હતું। મિત્રો એનું 1996માં આ ક્લોનિંગ જે છે એ પૂરું થઈ ગયું હતું, પરંતુ એની જાહેરાત જે છે એ 1997માં થયેલી હતી। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, ભારતે વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના ક્યારે કરી? ભારતે જે છે એ વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના ક્યારે કરી? તો ક્યારે આવશે? 1985માં। ખાસ યાદ રાખજો કે ભારતે વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના ક્યારે? તો 1985ની સાલમાં કરેલી હતી। મિત્રો ભારતના પર્યાવરણ મંત્રીની વાત કરીએ તો કોણ છે? ભારતના પર્યાવરણ મંત્રી જે છે એ મિત્રો ભૂપેન્દ્ર યાદવ છે, અને ગુજરાતના પર્યાવરણ મંત્રી પૂછાય તો મુળુભાઈ બેરા છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, રણથંભોર વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? રણથંભોર વાઘ અભયારણ્ય જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો રાજસ્થાનમાં આવશે। ખાસ યાદ રાખજો કે રણથંભોર વાઘ અભયારણ્ય ક્યાં? તો રાજસ્થાનમાં આવેલું છે। મિત્રો ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે આ મધ્યપ્રદેશ જે છે એને ઓળખવામાં આવે છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે? ભારત સરકારમાં જે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે? તો કયા વિભાગ દ્વારા આવશે આમાં? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ જે છે, ઓપ્શન ડી રાઈટ આન્સર થશે। એમાં જે છે એ ભારત સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા? તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ જે છે એ વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે? મધમાખીના વિષમાં જે છે એ કયો પદાર્થ રહેલો હોય છે? તો મેલિટીન આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। મધમાખીના વિષમાં કયો? તો મેલિટીન નામનો પદાર્થ જે છે એ રહેલો હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ઉકાઈ ખાતે કયું મથક આવેલું છે? ગુજરાતમાં જે છે એ ઉકાઈ ખાતે કયું મથક આવેલું છે? તો જળ વિદ્યુત મથક આવેલું છે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં ઉકાઈ ખાતે કયું? તો જળ વિદ્યુત મથક આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પવન ઉર્જાના ઉત્પાદનમાં કયું રાજ્ય અગ્રેસર છે? પવન ઉર્જાના ઉત્પાદનમાં જે છે એ નીચેનામાંથી કયું રાજ્ય અગ્રેસર છે? તો તમિલનાડુ આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે પવન ઉર્જાના ઉત્પાદનમાં કયું રાજ્ય અગ્રેસર? તો તમિલનાડુ જે છે એ અગ્રેસર છે। શેમાં? તો પવન ઉર્જાના ઉત્પાદનમાં। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનું પ્રથમ ચંદ્રયાન કઈ સાલમાં છોડવામાં આવ્યું હતું? ભારતનું પ્રથમ ચંદ્રયાન જે છે એ કઈ સાલમાં છોડવામાં આવેલું હતું? તો 2008માં આવશે। ઓપ્શન બી જે છે
એ રાઈટ આન્સર થશે. ભારતનું પ્રથમ ચંદ્રયાન કઈ સાલમાં? તો ખાસ યાદ રાખજો કે 2008ની સાલમાં જે છે એ ભારતનું પ્રથમ ચંદ્રયાન જે છે એ છોડવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઠક્કર બાપા મુખ્યત્વે કયા સામાજિક સમૂહના કલ્યાણ માટે જાણીતા છે? ઠક્કર બાપા જે છે એ નીચેનામાંથી કયા સામાજિક સમૂહના કલ્યાણ માટે જે છે એ જાણીતા છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? ઠક્કર બાપા મિત્રો જે છે એ અનુસૂચિત જનજાતિ જે છે એ સમાજના કલ્યાણ માટે જે છે એ જાણીતા છે. ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નેશનલ રિસર્ચ ફોર ગ્રાઉન્ડ નટ ક્યાં આવેલ છે? નેશનલ રિસર્ચ ફોર ગ્રાઉન્ડ નટ જે છે એ ક્યાં આવેલ છે? તો જુનાગઢ ખાતે આવશે. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ક્યાં આવેલ અસોલાપટ્ટી વન્યજીવ અભયારણ્યમાં પ્રથમવાર દીપડો જોવા મળ્યો? હાલમાં જે છે એ ક્યાં આવેલ અસોલાપટ્ટી વન્યજીવ અભયારણ્યમાં જે છે એ સૌપ્રથમવાર દીપડો જોવા મળેલો હતો? તો એ દિલ્હીમાં આવેલું છે. જે છે અસોલાપટ્ટી વન્યજીવ અભયારણ્યમાં જે છે એ મિત્રો દીપડો જોવા મળેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંયુક્ત રાષ્ટ્રના ધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ દર્શાવવામાં આવી છે તે વૃક્ષ કયું છે? સંયુક્ત રાષ્ટ્ર ધ્વજમાં જે છે જે વૃક્ષની ડાળીઓ દર્શાવવામાં આવેલી છે એ નીચેનામાંથી વૃક્ષ કયું છે? તો ઓલિવ વૃક્ષ આવશે. ઓલિવ જે છે એ વૃક્ષની ડાળીઓ જે છે એમાં દર્શાવવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પક્ષીઓના પોલીસ પટેલ તરીકે કયા પક્ષીને ઓળખવામાં આવે છે? પક્ષીઓના પોલીસ પટેલ તરીકે જે છે એ નીચેનામાંથી કયું પક્ષી ઓળખાય છે? તો કાળો કોશી આવશે. ખાસ યાદ રાખજો કે પક્ષીઓના પોલીસ પટેલ તરીકે કયું? તો કાળો કોશી જે છે એ પક્ષી ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સ્વતંત્રતા ચળવળને લગતા સાચા વિધાનો જણાવો. સ્વતંત્રતા ચળવળને લગતા સાચા વિધાનો જે છે એ નીચેનામાંથી કયા છે? તો 1907માં સુરત અધિવેશન તરીકે કોંગ્રેસ 2 જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. પહેલું વિધાન મિત્રો સાચું છે. બાળ ગંગાધર તિલકે દેશના યુવાનોમાં નવી ભાવના જગાવવા મહારાષ્ટ્રમાં ગણપતિ અને શિવાજીના તહેવારનો પુનર્જીવિત કર્યા હતા. મિત્રો અહીંયા બંને આપેલા વિધાન જે છે એ સાચા છે કે 1907માં જે છે સુરત અધિવેશન તરીકે કોંગ્રેસ 2 જૂથોમાં વહેંચાઈ ગયેલી હતી અને બાળ ગંગાધર તિલકે દેશના યુવાનોમાં નવી ભાવના જગાવવા માટે જે છે એ મહારાષ્ટ્રમાં ગણપતિ અને શિવાજીના તહેવારોને પુનર્જીત કરેલા હતા. તો બંને વિધાનો સાચા થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, નીચેના પૈકી કઈ વનસ્પતિનો ઉપયોગ દોરડાની બનાવટમાં થાય છે? નીચેનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ જે છે એ દોરડાની બનાવટમાં થાય છે? તો નેતર અને કરંજ બંને આવશે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. નેતરનો જે છે એ ઉપયોગ અને કરંજનો ઉપયોગ જે છે એ દોરડાની બનાવટમાં કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ડાયનોસોર ફોસાઇલ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ડાયનોસોર ફોસાઇલ જે છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવશે. ખાસ યાદ રાખજો કે ડાયનોસોર ફોસાઇલ જે છે એ કયા? તો મધ્યપ્રદેશમાં આવશે. મિત્રો ગુજરાતમાં મહીસાગરમાં રૈયાલી ખાતે જે છે એ સૌપ્રથમવાર ડાયનોસોરના ઈંડા જે છે એ મળી આવેલા હતા અને તેના માટેનું મ્યુઝિયમ પણ ત્યાં બનાવાયું છે. જે મ્યુઝિયમ મિત્રો વિશ્વનું 2જા ક્રમનું અને ભારતનું પ્રથમ ક્રમનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તળાવને તળિયે વિઘટન પામતી વનસ્પતિ તથા નકામું ઘાસ એક સપાટી બનાવે છે જે કયો વાયુ છોડે છે અને પાણીને દુર્ગંધયુક્ત બનાવે છે? તળાવને તળિયે જે છે એ વિઘટન પામતી વનસ્પતિ તથા નકામું ઘાસ એક સપાટી બનાવે છે જે કયો વાયુ છોડે છે અને પાણીને દુર્ગંધયુક્ત બનાવે છે? તો કયો વાયુ એ છોડશે? હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ જે છે એ ઓપ્શન બી રાઈટ આન્સર થશે. એ વાયુ છોડે છે અને પાણીને જે છે એ દુર્ગંધયુક્ત બનાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા દિવસને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવાય છે? કયા દિવસને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કયા દિવસને આવશે? 11 સપ્ટેમ્બર. ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે? તો 11 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં શૂલપાણેશ્વર ધોધની રચના કઈ નદી દ્વારા થાય છે? ગુજરાતમાં જે છે શૂલપાણેશ્વર ધોધની રચના કઈ નદી દ્વારા થાય છે? તો નર્મદા નદી. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં શૂલપાણેશ્વર ધોધની રચના કઈ નદી દ્વારા? તો નર્મદા નદી દ્વારા થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વનસ્પતિમાં લીલો રંગ શાને આભારી હોય છે? વનસ્પતિમાં જે છે એ લીલો રંગ શેને આભારી હોય છે? તો ક્લોરોફિલને આભારી હોય છે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. વનસ્પતિમાં લીલો રંગ શેને? તો ક્લોરોફિલને આધારિત આભારી હોય છે. મિત્રો ક્લોરોફોલ ફોર્મ જે છે ઓપ્શન એ જે છે ક્લોરોફોર્મ આપેલું છે એ તેનો ઉપયોગ મિત્રો બેભાન કરવા માટે થાય છે અને અંગ્રેજીમાં જો લખેલું હોય તો એનેસ્થેસિયા એને તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો મેલેનિન જે છે એ ચામડી અને વાળના કાળા રંગ માટે જવાબદાર હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના
ગુજરાત વન વિભાગ દ્વારા ક્યારે સામાજિક વનીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી? ગુજરાત વન વિભાગ દ્વારા જે છે એ ક્યારે સામાજિક વનીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી? તો 1969-70ના વર્ષમાં જે છે એ ગુજરાત વન વિભાગ દ્વારા જે છે એ સામાજિક વનીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે વર્લ્ડ મટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એ નીચેનામાંથી શું છે? વર્લ્ડ મટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન જે છે એ નીચેનામાંથી શું છે? તો શું આવશે? વિશ્વ હવામાન સંસ્થા છે. વર્લ્ડ મટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન શું? તો વિશ્વ હવામાન સંસ્થા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું એકમાત્ર જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર કયું છે? ગુજરાતનું એકમાત્ર જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર જે છે એ કયું છે? તો કચ્છનું ગ્રેટ રણ આવશે. ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે કે ગુજરાતનું એકમાત્ર જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર કયું? તો કચ્છનું ગ્રેટ રણ જે છે એ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 30મો, કાજીરંગા નેશનલ પાર્ક પછી કયા નેશનલ પાર્કમાં એકસિંગી ગેંડાની વસ્તી જોવા મળે છે? કાજીરંગા નેશનલ પાર્ક પછી જે છે એ કયા નેશનલ પાર્કમાં એકસિંગી ગેંડાની વસ્તી જે છે એ જોવા મળે છે? તો ક્યાં આવશે? જલદાપારા જે છે ઓપ્શન બી રાઈટ આન્સર થશે. કાજીરંગા નેશનલ પાર્ક પછી જે છે એ જલદાપારા નેશનલ પાર્કમાં જે છે એકસિંગી ગેંડા જોવા મળે છે. મિત્રો હેમિસ જે છે હેમિસ એ મિત્રો લદ્દાખમાં આવેલું છે અને ત્યાં આપણને શું જોવા મળે છે? તો હિમદીપડો જોવા મળે છે. આ મિત્રો હિમદીપડો જે છે એ ઉચ્ચ વિસ્તારમાં આવેલું પ્રાણી છે, તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને મિત્રો આ જલદાપારા જે છે એ ક્યાં? તો પશ્ચિમ બંગાળમાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો, હિમાલયની ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં બીજું કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? હિમાલયની ઊંચાઈ ઉપર જોવા મળતો હિમદીપડો જે છે અને ત્યાં જ શીત વનોમાં જે છે એ બીજું કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો લાલ પાંડા જે છે એની સાથે ત્યાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે પૃથ્વી સૂર્ય કરતાં સૌથી વધુ અંતરે કયા દિવસે હોય છે? પૃથ્વી જે છે સૂર્ય કરતાં સૌથી દૂરના અંતરે જે છે સૌથી વધુ અંતરે ક્યારે હોય છે? તો 4 જુલાઈના દિવસે જે છે પૃથ્વી સૂર્ય કરતાં સૌથી વધુ અંતરે હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે તીડ પોતાના ઈંડા ક્યાં મૂકે છે? તીડ જે છે એ પોતાના ઈંડા ક્યાં મૂકે છે? તો જમીનમાં આવશે. જમીનમાં જે છે એ તીડ જે છે એ જમીનમાં પોતાના ઈંડા મૂકે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રણેતા કોણ છે? શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમના પ્રણેતા જે છે એ નીચેનામાંથી કોણ છે? તો નરેન્દ્ર મોદી છે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમના પ્રણેતા કોણ? તો નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન છે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય કયા વર્ષે સ્થાપવામાં આવ્યું છે? હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય જે છે એ કયા વર્ષે સ્થાપવામાં આવેલું છે? તો 1980માં આવશે. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે કે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય કયા વર્ષમાં? તો 1980માં જે છે એ સ્થાપવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો લીંબડી પાસેના કયા સ્થળેથી મળી આવેલ છે? ગુજરાતમાં જે છે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જે છે લીંબડી પાસેના કયા સ્થળેથી મળી આવેલ છે? તો મિત્રો લીંબડી પાસે રંગપુર ખાતેથી જે છે એ ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળી આવેલા હતા. મિત્રો ગુજરાતમાં સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ પૂછાય તો એ પણ રંગપુર આવશે. અને મિત્રો સૌથી છેલ્લે સુધી ખનન કાર્ય કઈ સાઇટ ઉપર ચાલ્યું હતું? તો એમાં જવાબમાં પણ રંગપુર આવશે. મિત્રો દેસલ પર જે છે એ ક્યાં? તો કચ્છમાં આવેલું છે. અને રોજડી જે છે એ ક્યાં? તો રાજકોટ ખાતે આવેલું છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓપરેશન ફ્લડ કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો? ઓપરેશન ફ્લડ કાર્યક્રમ જે છે ક્યારે અમલમાં આવેલો હતો? તો 1970માં આવશે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. ઓપરેશન ફ્લડ કાર્યક્રમ ક્યારે? તો 1970માં અમલમાં આવેલો હતો. ઓપરેશન ફ્લડ એટલે કે મિત્રો શ્વેત ક્રાંતિની વાત કરવામાં આવેલી છે અહીંયા. એનો અમલ ક્યારે? તો 1970માં થયેલો હતો. મિત્રો શ્વેત ક્રાંતિના જનક તરીકે ડોક્ટર વર્ગીસ કુરિયન જે છે એ પણ જાણીતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે બંગાળની શોક કઈ નદીને કહેવાય છે? બંગાળની શોક કઈ નદીને કહેવામાં આવે છે? તો દામોદર નદી આવશે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. બંગાળની શોક કઈ નદી? તો દામોદર નદીને કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે દિલ્હીમાં એશિયન રમતો સૌપ્રથમ વાર કયા વર્ષમાં યોજાયેલ હતી? દિલ્હીમાં એશિયન રમતો જે છે એ સૌપ્રથમ વાર કયા વર્ષમાં યોજાયેલી હતી? તો 1951માં. ખાસ યાદ રાખજો કે દિલ્હીમાં એશિયન રમતો સૌપ્રથમ વાર કયા વર્ષમાં? તો 1951માં જે છે એ રમાયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? ગુજરાત વિધાનસભાની બેઠકો જે છે એ કેટલી છે? તો મિત્રો 182 છે ગુજરાત વિધાનસભાની બેઠકો. મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે ગુજરાતમાં સંસદની બેઠકો કેટલી છે? તો જવાબમાં શું આવશે? 37 આવશે. અને મિત્રો
રાજ્યસભાની બેઠકો જે છે એ પૂછાય તો 11 આવશે રાજ્યસભાની, અને લોકસભાની જે છે 26 બેઠકો છે મિત્રો. સંસદની બેઠકો જે છે ગુજરાતમાં 37 છે, કારણ કે સંસદમાં જે છે કોણ કોણ આવશે તો રાજ્યસભા અને લોકસભા બંને આવશે, એટલા માટે એનો સરવાળો કરીએ એટલે 37 બેઠકો થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો વિશ્વમાં ક્રમ કેટલામો છે? એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો જે છે એ ક્રમ વિશ્વમાં કેટલામો છે? તો પ્રથમ આવશે. એરંડાના ઉત્પાદનમાં મિત્રો ગુજરાત જે છે એ પ્રથમ સ્થાને છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? સંસદમાં અંદાજપત્ર જે છે એ કોણ રજૂ કરે છે? તો નાણાં પ્રધાન જે છે એ સંસદમાં જે છે એ અંદાજપત્ર રજૂ કરે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ડાંગરનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? ડાંગરનું સૌથી વધારે વાવેતર જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? તો ખેડા જિલ્લામાં. ખાસ યાદ રાખજો કે ડાંગરનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં? તો ખેડા જિલ્લામાં થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, રેણુકા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? રેણુકા અભયારણ્ય જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા આવશે? હિમાચલ પ્રદેશમાં આવશે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. રેણુકા અભયારણ્ય ક્યાં? તો હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો, શિવ સમુદ્રમ પરિયોજના કયા રાજ્યમાં જોવા મળે છે? શિવ સમુદ્રમ પરિયોજના જે છે એ કયા રાજ્યમાં જોવા મળે છે? તો કર્ણાટકમાં આવશે. ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે. શિવ સમુદ્રમ પરિયોજના ક્યાં? તો કર્ણાટકમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની કઈ નવી જાત વિકસાવી છે? તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે છે એ કેરીની કઈ એક નવી જાત જે છે એ વિકસાવવામાં આવેલી છે? તો કઈ આવશે? આણંદ રસરાજ જે છે એ નવી જાત જે છે કેરીની વિકસાવવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સુશોભન હેતુ માટેના છોડના ઉછેર સાથે સંકળાયેલ ઉત્પાદન પદ્ધતિ કયા નામે ઓળખાય છે? સુશોભન હેતુ માટેના છોડના ઉછેર સાથે સંકળાયેલ ઉત્પાદન પદ્ધતિ જે છે એ કયા નામે ઓળખાય છે? તો આર્બોરિકલ્ચર જે છે એ નામથી ઓળખાય છે. સુશોભન હેતુ માટેના છોડના ઉછેર સંકળાયેલ ઉત્પાદન પદ્ધતિ કયા નામે? તો આર્બોરિકલ્ચર નામથી એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું આરાધ્ય વૃક્ષ કયું છે? જૈન ધર્મના પ્રથમ તીર્થકર જે છે ઋષભદેવ, એમનું આરાધ્ય વૃક્ષ કયું છે? તો વડ જે છે એમનું આરાધ્ય વૃક્ષ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા શાકભાજીના કચરાને વીજળીમાં રૂપાંતરિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે? તાજેતરમાં કયા રાજ્ય દ્વારા જે છે એ શાકભાજીના કચરાને વીજળીમાં રૂપાંતરિત કરવાની યોજના જે છે એ અમલમાં મૂકવામાં આવેલી છે? તો તેલંગાણા સરકાર દ્વારા જે છે એ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. મિત્રો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન 50મો, આદિવાસીઓમાં હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે ઘૂઘરા વગાડ્યા છે તેનું નામ જણાવો. આદિવાસીઓમાં હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે જે છે ઘૂઘરા વગાડવામાં આવે છે તેનું નામ જે છે એ શું છે? તો એને રમઝોળ કહેવામાં આવશે. મિત્રો જોઈએ છેલ્લો 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ભારતમાં સૌથી વધુ અભયારણ્યો ક્યાં આવેલા છે? ભારતમાં જે છે સૌથી વધારે અભયારણ્યો જે છે એ ક્યાં આવેલા છે? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે.